હેબતપુર ગામ જવાના કટની પાસે જે મલ્હાર ડોસા છે, ખાખી કલરનું પેન્ટ પહેરેલું અને પોલીસ જેવા બૂટ પહેરેલો એક ઇસમ ત્યાં આવતા વાહનોને અટકાવતો હતો અને અટકાવીને એમની પાસેથી લાયસન્સ અને કાગળોની માગણી કરતો હતો. આ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ જે ભરતભાઈ બળદેવભાઈ સેનવા કરીને છે, મૂળ વડાસન વિજાપુર તાલુકાના વડાસન ગામનો મહેસાણા જિલ્લાનો રહેવાસી છે અને હાલમાં એ પ્રહલાદનગર ખાતે સીએની ઓફિસમાં નોકરી કરે છે છેલ્લા 13 વર્ષથી. એ ઈસમની પાસે પોલીસનું આઈ કાર્ડ માગતા પોલીસનું આઈ કાર્ડ નહોતું અને પોલીસ તરીકે પોતે ફરજ બજાવતો ન હોય એમ છતાં પણ પોલીસની કામગીરી કરતું જણાઈ આવેલું, જે જીતુભાઈ બોડકદેવ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપેલી છે. અને જે ફરિયાદના આધારે આ જે આરોપી જે છે ભરતભાઈ બળદેવભાઈ સેનવા, એને આપણે ધરપકડ કરી છે અને એની પૂછપરછ કેટલા સમયથી આ પ્રવૃત્તિ કરતો હતો અને કઈ જગ્યાએ પ્રવૃત્તિ કરતો હતો વગેરે માહિતી મેળવવા માટેની તજવીજ ગુનો દાખલ કરીને આપણે હાથ ધરી.